તો હેલો ગાઈઝ, મારું નામ છે સતીશ ભોગાઈતા અને યુટ્યુબ ચેનલ જોઈ રહ્યો છો તમે મારું ગુજરાતી હોન્ટેડ બ્લોગ્સ. તમે જોઈ શકો છો કે આ વડલા તથા એન્શિયન્ટ ઝાડવા છે, પ્લાન્ટ્સ. તો આ જગ્યામાં કાંઈ હોન્ટેડ જેવું કંઈ છે જ નહીં, બટ અહીંયા પહેલાં હાઈસ્કૂલ હતી જ્યાં 10મા પછી અભ્યાસ કરાવવામાં આવતો. તો હવે આ લોકો, મારા ગામના લોકોનું એમ કેવું થાય કે અહીંયા ગમે એ ખરાબ જગ્યા છે પણ એવું જરાય છે નહીં, બરાબર છે. અહીંયા એવું કંઈ હોતું નથી. અહીંયા અમે ફક્ત ને ફક્ત ફોટા પાડવા આવ્યા હતા, છતાંય શૂટ અમે કરીએ છીએ. દેખાડ ભાઈ શૂટ બતાવું. આ બધા રૂમ છે ત્યાં અભ્યાસ કરાવવામાં આવતો. આ શૌચાલય છે. જોઈ શકો છો તમે, દરવાજે બધું તૂટી ગયું છે. ઓલો છે ને કાઢી દે ખરાબ આપણે દીખું છે ને. હા, તમે જોઈ શકો છો સરપની કાચરી છે એટલે અમે બીએ છીએ. તું ઉભો એક મિનિટ. આ રૂમ પણ તમે જોઈ શકો છો, બધા રૂમ છે, બધા જૂના છે. દરવાજા બધાને તૂટી ગયા છે. આ ખાટલા પર જોઈ શકો છો, હમણાં જ કોકાયાથી વહી ગયેલું છે. મને ખબર છે કોણ છે પણ હું રિવીલ ન કરી શકું. આ બધા રૂમ છે. આ તમે કહેશો તો રાતના 12 વાગ્યા પછી પણ હું શૂટ કરી દઈશ. અત્યારના તો ડેના તમને ખાલી લોકેશન બતાવવા માટે, બાકી રાતના પણ હું શૂટ કરીને આપી દઈશ તમે જે કમેન્ટ કરશો તો.
પહેલી વાર જે વિડીયો બનાવ્યો એમાં 3 જ મિનિટ થયો. 10 મિનિટનો વિડીયો તો ઓછો મને નાખી ઝૂમ કરીને દેખાડું. હરફ બરફ છે ધ્યાન રાખજે ને પાંદડામાં ના હાલતો નીકળે બીકરે તો વિડીયો બનાવો વિડીયો બનાવો 1 મિનિટ જ છે આ ત્રણેય રૂમ જ છે પણ જોઈ શકો છો લોકેશન બહુ મીડિયમ છે નહીં બહુ મોટી નહીં નાના પડે હાઈસ્કૂલ જેવી તો લાગે જ નહીં છતાંય 10 પછીના ધોરણ અહીં જ ભણાવવામાં આવતા રૂમ જોઈ શકો છો અહીંયાથી આવવાનો રસ્તો અહીંયા અંદર આવવા માટે આમ જોઈ શકો છો ઝાડવા પણ છે દૂધ વજન કરવામાં આવે છે
અહીંયા તમે જોઈ શકો છો કાચ પણ તૂટી ગયા છે. અત્યારે નહીં દેખાય, અંધારું છે એટલે. ઓલું તમે જોઈ શકો છો ધ્વજવંદન વંદન કરવા માટે છે. દેખાવ ભાઈ ધ્વજવંદન. હવે છે ને મારી પાસે આવતો રહું બાજુ. પોઝ કર દે બેટા. હવે આ બધી જોઈ શકો છો તમે લોકેશન ચારેય બાજુ. હવે આવી લોકેશન હોય ને એમાં માણસ એમ કહી દઈએ કે તમે આ જગ્યાએ જાઓ નહીં, ભૂત પ્રેત હોઈ શકે. તો તમે જો મને કમેન્ટમાં કહેશો કે આનો વિડીયો રાતના 12 વાગ્યા પછી બનાવો તો હું બનાવી આપીશ. જો તમે કહેશો તો કમેન્ટમાં.